હાલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય અંબે. કેમ છે બધા? મજામાં જશો. ચાલો આપણે નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. નવો દિવસની નવી શરૂઆત. ચાલો આપણે ચા મૂકાઈ ગઈશું, પાણી નાસ્તો બનાવશું, દીવાબત્તી પૂજા પાઠ ને બધું થઈ ગયું છે. કન્ટિન્યુ કરો મારા નવા બ્લોગમાં. જે આ બધા આરોટે છે, દાદા એ નહીં ધોઈને સુઈ ગયા છે. જો હાલો સ્નેહા, મજામાં? જય શ્રી કૃષ્ણ, જય અંબે. આ છે અમારા નાનાઓ. તુષારભાઈ ચોટેલા રહેશે ફોનમાં. ચાલો કન્ટિન્યુ કરો મારા નવા બ્લોગમાં. આપણે ચા પાણી બનાવેલી, નાસ્તો મળી. હા, પરોઠા. ચાલો મિત્રો, પરોઠા તૈયાર થઈ ગયા છે આપણા. ચા ને પરોઠા. આપ બનાવી છે. ત્યારે આપણે વહેલા બનાવીને મૂકી દઈએ ને તો ઠંડો ઠંડો મસ્ત જમવાના ટાઈમે એકદમ ચીલ થઈ જાય, મજા આવે. ચાલો મિત્રો, આપણે વાસી કામ બધું પતી ગયું છે. કપડાં બપડા સુકાઈ દીધા છે, બધું વાસી કામ પતી ગયું છે. અને ચાલો હવે આપણે રસોઈમાં. આજે સવારે ટિફિન બનાવ્યું નથી, એટલે જો ભાત બની ગયા છે, બટેકા બફાઈ ગયા છે, અને દાળનો વઘાર કરવાનો છે ને લોટ બાંધેલો છે. ચાલો મિત્રો, આજે હમણાં મહેમાન આવવાના છે. રસ બનાવીને મૂકી દીધો. ચાલો દૂધ ઠંડુ થઈ ગયું છે, તો દૂધને આપણે ફ્રીજમાં મૂકી દઈએ. દૂધ ઠંડુ કરવા મૂકી દેવાય. મસ્ત ગરમ કરેલું ઠંડુ થઈ ગયું છે. ચાલો ધાણા મરચાંને બધું સુધારવા બધું કાઢી લઈએ આપણે. ચાલો મિત્રો, હમણાં મહેમાન આવે છે તો આપણે રસોઈ અડધી બની ગઈ છે ને અડધી બાકી છે. કન્ટિન્યુ કરો આપણા બ્લોગમાં. મળીએ પછી. ચાલો મિત્રો, આપણે રસોઈ બની ગઈ છે. રસોઈમાં પૂરી બની ગઈ છે. અને આ મારા મહેમાન જો કહેતી ને મારા મહેમાન આવવાના છે. આરા પૂરી જમવા રસોઈ થઈ ગઈ છે બધી. હવે બધાને બેસાડવાના છે. હજી રસ કાઢવાનું થઈ ગયું. આટલી બધી વાલી કરે. ચાલો બધા જમવા.
ખાવું તો હરખું ખાવું. ચાલો મિત્રો, આ છે ખમણ, આ છે બટેકાનું શાક, દાળ ભાત ને પૂરી, પછી છે ઠંડી ઠંડી છાશ. ચાલો મળીએ પછી જમી લઈએ. ચાલો મિત્રો જમવા. જો અમારા ભાઈ આવી ગયા છે. ચાલો જમવા બધાય. રસ પૂરી ને ખમણ બટેકાનું શાક, પછી ઠંડી ઠંડી છાશ. ચાલો જમી લઈએ, જમીન પછી મળીએ. ચાલો મિત્રો ચા પીવા. ચા બનાવી દીધી છે આપણે મસ્ત મસાલાવાળી ગરમા ગરમ ચા, કડક મીઠી. દાદાની ચા છે અને આપણે કરશું ટેટીની મોજ. ચાલો ટેટી ખાવા. મસ્ત ગળી ટેટી. મસ્ત ગળી ટેટી, ઠંડી અને મીઠી. દાદા ઉઠાડી. ચાલો ચા પીવા. ઓય ચા બની ગઈ, હાલો. ચાલો મિત્રો ચા પાણી પી લીધા. પેલા ચા પાણી પી લઈ અને આપણે ટેટીની મોજ લઈ લઈ. કન્ટિન્યુ કરો બ્લોગમાં અમારા. મળીએ. ચાલો મિત્રો આપણે કુંડામાં છોડવાનું પાણી પાઈ દઈ. નાના નાના કુંડા છે ને ગરમી બહુ પડે છે એટલે પાણી છે ને 2 ટાઈમ થોડું થોડું નાખી દે. થોડું થોડું નાખીને એટલે ભીના રહે. એટલે મૂળિયા છે ને એકદમ સરસ. ચાલો મિત્રો ઠંડી ઠંડી ગુલ્ફી ખાવા. ટ્રેનમાં કરી 10 તારીખની ક્યારની? રાતની 6 વાગે. ચેલેન્જ પડ્યું 15 બજે એટલે તો મારી ટિકિટ કરું. અરે કન્નાત ન તો ચાલો મિત્રો અમે ગુલ્ફી ખાઈ લઈએ અત્યારે અને વિડીયોનો એન્ડ કરીશું. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય અંબે. મળીએ કાલે સવારે નવા બ્લોગમાં, નવા દિવસમાં.